હેલો દોસ્તો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ આપણે આવી ગયા છે અમદાવાદ લાંબા ગામમાં. આ શ્રી બળિયાદેવ મહારાજનું બહુ પ્રાચીન મંદિર છે. તો આજ આપણે આવી ગયા છે બળિયાદેવના દર્શન કરવા માટે. ફાઇનલ દોસ્તો આપણે પહોંચી જશે બળિયાદેવના મંદિરે, બળિયાદેવના ધામમાં. તમે જોઈ શકો દરવાજો. આપણે આગળ ગાડી બાડી પાર્કિંગ કરીને આપણે અંદર મંદિરમાં જઈશું. દોસ્તો આજે ગુરુવાર થયો તે મેરા જેવો માહોલ તમને દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ફાઇનલ દોસ્તો આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો બાજુમાં પ્રસાદી ભેટ છે અને બાજુમાં પણ પ્રસાદની ભેટ છે. અને મિત્રો સામે આવેલું છે આપણે બળિયાદેવ મહારાજનું પ્રાચીન મંદિર, તમે જોઈ શકો છો. દોસ્તો આપણે મંદિરમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અલગ અલગ માનતાઓ રાખેલી હોય તે માટે માનતાઓ પૂરી કરવા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે બળિયાદેવના મંદિરે લાંબા અમદાવાદ. તમે જોઈ શકો છો. તમે તમને અંદરના દર્શન કરાવીએ. આ છે બળિયાદેવનું મંદિર. દોસ્તો મંદિરમાં એન્ટર થતા જમણી બાજુ હનુમાન દાદાનું મંદિર છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. અને ડાબી બાજુ છે ગણપતિ દાદાનું મંદિર અને આ છે બળિયાદેવ મહારાજનું મંદિર, તમે જોઈ શકો છો. દોસ્તો આપણે મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ ગયા છે, તમે જોઈ શકો છો. મિત્રો આ છે બળિયાદેવ મહારાજનું મંદિર, તમે પણ દર્શન કરી લો. હે મારા બળિયાદેવ મહારાજ, અરું કરજો, બધાને મસ્ત રાખજો, સ્વસ્થ રાખજો.
મિત્રો, મંદિરમાં બાજુમાં શ્રી બરિયાદેવ મહારાજનો ઇતિહાસની રચના કરેલી છે, તમે જોઈ શકો છો. દોસ્તો, મંદિરના પાછળના ભાગમાં શ્રીફળ વધેરવાની જગ્યા છે, તો ગમે ત્યાં શ્રીફળ વધેરવું નહીં. તમે જોઈ શકો છો. બાજુમાં એ પણ લખેલું છે, કચરો ગમે ત્યાં ફેંકો નહીં. મિત્રો, બીજું કે અમુક માન્યતા પ્રમાણે ઘરેથી ઠંડુ ખાવા જમવાનું લાવીને અહીંયા જમે છે, તો એમના માટે એક મોટો વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અહીંયા બેસવાની બહુ સારી વ્યવસ્થા છે. સામે એલઈડીમાં તમને લાઈવ પણ દર્શન થઈ શકે છે બરિયાદેવ મહારાજના, અને પંખાની પણ વ્યવસ્થા છે. અને બાજુમાં બેસવા માટેની પણ બહુ સારી સગવડ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ ભાઈ ભક્તો બેઠેલા છે. સામે પાણીની પરબ પણ છે, એકદમ ચિલ્ડ પાણી આવે છે. તો મિત્રો, આ છે આપણા બરિયાદેવ મહારાજનું મંદિર. આપણા ગુજરાતીઓ માણસો આપણા બરિયાદેવ મહારાજ કે અમુક રાજસ્થાની માણસો ખાટુ શ્યામ પણ કહે છે. તમે જોઈ શકો છો. આ છે બરિયાદેવ મહારાજનું મંદિર, અને રાજસ્થાની હોય તે ખાટુ શ્યામ પણ કહી શકે છે. તો મિત્રો, આ હતા બરિયાદેવનું મંદિર, અમદાવાદ લાંબા ગામ. મળીએ એક નવા વિડીયોમાં. જય બરિયાદેવ.